જ્યોતિષની કેટલીક પરંપરાગત માન્યતાઓ અનુસાર જ્યારે ગ્રહોની અનુકૂળ સ્થિતિ બને અને ચોમાસાનો સમય હોય ત્યારે વરસાદની શક્યતા વધે છે એવું માનવામાં આવે છે। આ માન્યતા મુજબ 29 તારીખ આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની આશા રાખવામાં આવે છે। રાજકોટ જ્યોતિષીય માન્યતા મુજબ રાજકોટ જિલ્લામાં મેઘરાજાની કૃપા થવાની આશા રાખવામાં આવે છે। ખેડૂતોએ વાવણીની તૈયારીઓ રાખી શકે, પરંતુ અંતિમ નિર્ણય સ્થાનિક હવામાનને આધારે લેવો। જૂનાગઢમાં સારા વરસાદ માટે પ્રાર્થનાઓ અને આશાવાદ જોવા મળે છે। જો અનુકૂળ વરસાદ થાય તો મગફળી અને કપાસની વાવણી માટે સારો સમય બની શકે। જામનગર જ્યોતિષીય માન્યતા મુજબ અહીં પણ વરસાદની આશા વ્યક્ત કરવામાં આવે છે, જે ખેતરોમાં ભેજ વધારવામાં મદદરૂપ થઈ શકે। અમરેલી આ વિસ્તાર માટે પણ સારા વરસાદની શુભેચ્છા અને આશા વ્યક્ત કરવામાં આવે છે। ખેડૂતો જમીનની સ્થિતિ તપાસીને વાવણી શરૂ કરી શકે। ભાવનગર જ્યોતિષીય પરંપરાઓમાં આ વિસ્તાર માટે પણ મેઘરાજાની કૃપાની કામના કરવામાં આવે છે, જેથી ખેતીને લાભ મળે। 29 તારીખ નજીક આવતા જ વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે। કાળા ડિબાંગ વાદળો આકાશને ઘેરી શકે છે, ગર્જના સાથે વીજળીના ચમકારા જોવા મળી શકે છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા બની શકે છે। જો વરસાદ જોરદાર રહ્યો તો રસ્તાઓ પર પાણી ભરાઈ શકે, વાહનચાલકોને મુશ્કેલી પડી શકે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે। ખેડૂતો માટે આ વરસાદ કેટલાક પાક માટે ફાયદાકારક તો કેટલાક માટે પડકારરૂપ પણ બની શકે છે। સાવચેતી રાખો, જરૂર વગર ભારે વરસાદ દરમિયાન બહાર ન નીકળો। વીજળીના કડાકા સમયે ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો। નદી, તળાવ અને પાણી ભરાયેલા રસ્તા પાસે સાવધાની રાખો। ખેડૂત મિત્રો, જો છેલ્લા ઘણા દિવસોથી તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો, તો 29 તારીખ આસપાસ વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। ઘણા વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા બની શકે છે, જેનાથી ખેતરોમાં ભેજ વધે અને વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે। જો સતત અને સારો વરસાદ થાય તો સૂકી પડી ગયેલી જમીનમાં ફરી ભેજ આવશે। ખેતરમાં હળ ચલાવવું સરળ બનશે અને કપાસ, મગફળી, તલ, બાજરી, જુવાર જેવા ખરીફ પાકોની વાવણી માટે અનુકૂળ વાતાવરણ બની શકે છે। ખેડૂતોને શું લાભ થઈ શકે? જમીનમાં પૂરતી ભેજ મળવાથી બીજનું અંકુરણ સારું થઈ શકે, વાવણીનું કામ ઝડપથી શરૂ કરી શકાય, તળાવો, ચેકડેમ અને કૂવાઓમાં પાણીની આવક વધવાની શક્યતા રહે, પશુઓ માટે લીલાચારા ઉપલબ્ધ થવામાં મદદ મળી શકે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોને રાહત મળી શકે, પરંતુ સાવચેતી પણ જરૂરી। જો વરસાદ ખૂબ જ ભારે પડે તો નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ શકે, વધારે ભેજથી કેટલાક પાકને નુકસાન થઈ શકે। ભારે વરસાદ દરમિયાન વાવણી કરવાથી બીજ ધોવાઈ જવાની શક્યતા રહે, તેથી વરસાદ શરૂ થયા પછી જમીનની સ્થિતિ અને સ્થાનિક કૃષિ સલાહ મુજબ વાવણી કરવી વધુ યોગ્ય રહે છે।